હવામાન વિભાગની આગાહીના પગલે આજે લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું હતું. પૂરા દિવસના ગરમીના ઉકળાટ બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. લખતર તાલુકાના વિઠ્ઠલગઢ, બાબાજીપરા, છારદ, ઓળક, કડુ સહિતના ગામોની અંદર ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. આખા દિવસના ઉકળાટ બાદ સાંજે ભારે ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ આ વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. આ લખતર તાલુકામાં ખેડૂતોના ખેતરોમાં તલ, કપાસ, અડદ, જુવાર, મગ જેવા પાકો તૈયાર ઊભા છે. ત્યારે આ વરસાદ ખાબકતા ખેડૂતોના હાથમાં આવેલ કોળીઓ છીનવાઈ જવાની સાથે ખેડૂતોની મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતાઓ હતી. ઉલ્લેખનીય છે કે ચાલુ ચોમાસામાં શ્રાવણ મહિનામાં અતિભારે વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લા સહિત લખતર તાલુકામાં ખેડૂતોના ઊભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જે નુકસાન અંગે ખેડૂતો દ્વારા સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરવામાં આવી રહી છે. આજે વરસાદ ખાબકતા બચી ગયેલ પાકોને પણ નુકસાન થતા ખેડૂતોની બળ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો હતો. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.